ફાઇનલી ગાઈઝ આપણે રાજકોટ પહોંચી ગયા હતા. રિક્ષામાં બેઠા છે ત્યારે બસ એ આગળ થોડા ઉતાર્યા તો જાય છે ગુરુકુલ જવા માટે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. ફાઇનલી અત્યારે સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છે. રૂમે ચેકઆઉટ કરી લીધું. બસ અત્યારે હવે નાસ્તો કરવા જઈએ છીએ. પાછળ જોઈ શકો છો. જોઈએ હવે નાસ્તા શું છે. ગાંઠિયા ખાવા હતા પણ કઈ 2-4 જગ્યાએ ગયા પણ મળ્યા જ નહીં. તો બસ અત્યારે અહીંયા કંઈક નાસ્તો કરી લઈશું. તો નાસ્તો કરવા ગયા હતા પણ ખાલી મમરા હતા. તો પછી કીધું કે મમરામાં નહીં થાય. મમરા અને વઘારેલ બટકા હતા. ચાલો ત્યાં પ્રેમવતી નજીક જ હતું. નહીં કે જમી જાય કંઈક હોય તો ગાંઠિયા એટલું કંઈક મળી જાય તો. આઈ થિંક અહીંયા બંધ છે ને ચાલુ છે. લોકો ઓછા છે. જોઈએ હું મળશે. ફાઇનલી કઈ ગાંઠિયા ખાવા પણ ગાંઠિયા ન મળે. અત્યારે ઇડલી સંભાર હાલે છે. ચાલો ફટાફટ ઇડલી સંભાર ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ અત્યારે જો રૂમે બેઠા છે વિડીયો એડિટિંગ ચાલે છે. હું તમને બતાવું. અત્યારે રૂમ તમને બતાવું. અહીંયા 7-8 જણા રહી શકે એવડો મોટો રૂમ છે. આ એક જ રૂમમાં હું અત્યારે એકલો રહું છું. જોઈ શકો 3 અહીંયા છે, 2 અહીંયા છે, 5 ત્યાં. સોરી આ બાજુ 4 છે. જો 1 2 3 4 5 6 આ 7 અને આ 8 જણા રહી શકે એવડો રૂમ છે. બસ જો અત્યારે હું એકલો બેઠો વિડીયો એડિટિંગ કરું છું. વાગ્યા છે હજી 2. તો ફટાફટ વિડીયો એડિટિંગ કરી લઈ. 4 વાગે નીકળશું. 4-4:30 પહોંચશું. અજય સરના ઘરે થોડું લેટ જવાનું છે તો ત્યાં થોડા લેટ જશું. તો થોડું કામકાજ પતાવી દઈએ. રીલ એડિટ કરી લઈએ. પછી બ્લોગ એડિટ કરીને અપલોડ કરી દઈએ. એટલે એકદમ શાંતિ થઈ જાય કે કાલનું કામે થઈ જાય ને આજનું કામે થઈ જાય. એટલે કાલ પછી મારે રીલની કોઈ ટેન્શન નહીં અપલોડ કરવાની. બનેલી હશે તો ફટાફટ અપલોડ થઈ જશે. કારણ કે કાલ આખો દિવસ અમારે મિટિંગ છે એમાં જશું. આજ બપોર પછી પણ એમાં ટાઈમ જવાનું છે. તો આજે બધું એડિટિંગ કરી રાખવું એટલે પછી ટેન્શન બિલકુલ નહીં. તો બસ અત્યારે રીલ એડિટ કરું છું. એક એડિટ થઈ ગઈ છે, એક કરવાનું બાકી છે. તો ફટાફટથી બીજી એડિટ કરી લઈએ. ચાલો. તો ફાઇનલી કઈ અત્યારે રેડી થઈ ગયા તમે જોઈ શકો છો. બસ તો અત્યારે જવાનું છે કાજલ મેડમના ઘરે. ત્યાંથી જશું અજય સરના ઘરે. તો બસ અત્યારે બિસ્તર ખાલી એક બોક્સ લઈ જવાનું છે હારે એ જ. અને બાકી ચાલો ફટાફટથી નીકળીએ કારણ કે રેપિડો વાળા મળે તે આવી ગયો છે. ચાલો નીકળીએ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે પાછા રૂમ પર આવી ગયા. રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ 12:30 થઈ ગયા છે. 2 જગ્યાએ ગયા હતા. મજા આવી. ઘણા બધા લોકો મળ્યા જેમ તમે આગળ જોયું. બસ તો અત્યારે ઘરે રૂમે આવી ગયા છે. જો તમે જોઈ શકો છો બધી વસ્તુ પડી છે. ચાલો ફટાફટથી ફ્રેશ થઈ જાય ને ઊંઘી જાય. સવારે વહેલું ઉઠવાનું છે. ચાલો રેસ્ટ કરી લઈએ ફટાફટથી.